કેટીવી વિશેષમાં મહેસાણાથી સમાચાર મળ્યા છે કે સતલાસણા તાલુકાના વજાપુર ગામે ભયજનક બનાવ બન્યો છે, જ્યાં સમરાપુર સીમ વિસ્તારના ડુંગર નજીક આવેલી ખનીજ ખાણમાં 70 ફૂટ ઊંડી ખીણમાં ડમ્પર ખાબક્યું છે। ડમ્પર ચલાવી રહેલા ડ્રાઈવર લહરમલ કોલ જમવા જઈ રહ્યા હતા ત્યારે સ્ટીયરિંગ પર કાબુ ગુમાવી બેઠા અને ડમ્પર સીધું દર્શન અર્થ મૂવર્સ નામની લીઝ પર ચાલી રહેલી ખાણમાં ખાબકી ગયું હતું। ઘટના સ્થળે 60 ફૂટ જેટલી પાણી ભરાયેલ હોવાથી પાલનપુર તથા વસનગરથી આવેલી ફાયર બ્રિગેડની રેસ્ક્યુ ટીમ માટે કામગીરી અત્યંત કઠિન બની છે। ખાણ વિસ્તારમાં ખરાબ રીતે આડેધડ ખોદકામ અને વરસાદના કારણે પરિસ્થિતિ વધુ દયનીય બની છે। અરવિંદભાઈ સુમાભાઈ આ સમરાપુર સીમ છે એને ઊંડીના કારણે એક ગાડી અંદર પડી છે, કોઈ પતા નહીં શકતો, કોઈ ડ્રાઈવરનો કોઈ પતો નહીં કે કોઈ પતો નહીં। અને ખાન ખનીજને અમે 10 દાડા પહેલા જોણ કરી હતી અને 31 તારીખે લોકો આવી ગયા છે અહીંયા અને પહોંચને સાહેબને આપ્યું છે, મહેસાણા વડનગર સાહેબને આપેલું છે બધાને। આ સાહેબ અમારે ઓછા હોલ કરે, આ બધું માણસો બધું ઊંડી છે બધું બંધ કરે અને અમારા કોઈ વસ્તુ જોતી નહીં, અમારા પાણીનો તળે જાય જતો રહે એના કારણથી।